અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા હાઈ પ્રોફાઇલ અને ક્રૂર ગુનેગારને દબોચી લીધો છે જેની હિસ્ટ્રી સાંભળીને તમારા હોશ ઉડી જશે। વર્ષ 1994ના સનસનાટી નયા નીલમ હોટલ મર્ડર કેસમાં ફાંસી અને આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા એક દાયકાથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી સતીશ હિંમતલાલ રૂપારેલિયા આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે આરોપી સતીશે 1994માં વેપારી અરવિંદભાઈને સસ્તામાં કાપડ અપાવવાના બહાને હોટલમાં બોલાવી છરીના 35 ઘા મારી દાગીના લૂંટી લીધા હતા। એટલું જ નહીં, ઓળખ છુપાવવા વેપારીનું માથું ધડથી અલગ કરી થેલામાં ભરી અડાલજ ફેંકી દીધું હતું। આ ઘાતકી ગુનામાં વર્ષ 2000માં તેને ફાંસીની સજા થઈ, જે બાદમાં હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી હતી। આ શાતિર ગુનેગાર વર્ષ 2004માં પેરોલ જમ્પ કરી ભાગ્યો, પણ 2008માં નકલી નોટો સાથે પકડાતા 5 વર્ષની સજા થઈ। ત્યારબાદ 2014માં તે ફરી પેરોલ જમ્પ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો। ધરપકડથી બચવા તેણે 2017માં સત્તાવાર ગેજેટ કરાવી પોતાનું નામ બદલીને સંજય ઠક્કર કરી નાખ્યું અને નકલી ઓળખ ઊભી કરી બીજા લગ્ન પણ કરી લીધા। તેની બીજી પત્ની અને બાળકોને પણ ખબર નહોતી કે તે આટલો મોટો ખૂની છે। તે પ્રહલાદનગરમાં ઓફિસ રાખી લોન અપાવવાનું કામ કરતો હતો અને રાણીપમાં એકલો છુપાઈને રહેતો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટ્રેકિંગ ટીમે અદ્યતન બાતમીના આધારે આ મોસ્ટ વોન્ટેડ ગુનેગારને ઘેરીને ઝડપી પાડ્યો છે અને હવે તેને ફરી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે।